બનાસકાંઠા જિલ્લામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો પાલનપુરમાં 2 કલાકમાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। લાખણીમાં 1.38, ધાનેરામાં 1.6 ઇંચ વરસાદ, વડગામમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદથી દાંતા પાલનપુરમાં પાણી ભરાઈ ગયા છે। પાલનપુર હાઈવે ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા। પાલનપુરના ગઠામણ પાટિયા પાસે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। મોડી રાત્રેથી ધોધમાર વરસાદ પાલનપુરમાં શરૂઆત થઈ હતી। તે વરસાદને શરૂઆતને લઈને અમદાવાદ હાઈવે જતો ગઠામણ પાટિયાનો જે આ મુખ્ય માર્ગ છે, અમદાવાદ જતો માર્ગ છે, ગઠામણ પાટિયા ઘૂંટણ સમાન પાણી ભર્યા છે। વહેલી સવારથી જ કામકાજે લોકો જતા હોય, અમદાવાદ જતા એ લોકો તમામ અત્યારે વાહન ચાલકો પરેશાન છે। અનેકવાર રજૂઆત કરે છે ગઠામણ પાટિયાના હિસાબે આ દર જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ પરિસ્થિતિનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે। નાના વાહનો છે, રિક્ષા છે, બાઇક છે, તમામ વાહનો અહીંયા બંધ બી પડી ગયા છે। તેને લઈને વાહન ચાલકોનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે આ જે પાણી ભરાવાના કારણે જે 1.5 થી 2 કિલોમીટર સુધીનો જે લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો સામે જોવા મળ્યા છે ને 2 ઇંચથી વધુ વરસાદ પડવાથી આ વરસાદથી જે ગઠામણ પાટિયાને લઈને આ જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં આ પાણીનો નિકાલ નથી થતો અને આજુબાજુના લોકો બી અહીંયા આ જે પાણીને ભરાવાથી લોકો વાહન ચાલકોનો ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। 3 કલાકમાં ટ્રાફિક જામ છે, પૂર પાણી ભરાઈ ગયું છે। લોકો જે બાઇક લઈને જનાર છે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, નોકરીથી પાછા જવું પડે છે। હું આ રજા મૂકીને પાછો ઘરે જઈ રહ્યો છું તો ખૂબ જ તકલીફ છે। પાણીમાં પડ્યા પછી કોઈ તંત્ર જવાબદારી લેવાનું નથી। દર વર્ષે આ જ હાલ છે, કોઈ સોલ્યુશન એનું મળતું નથી। સરકાર ઠેઠ અડધી બાઇક પાણીમાં જતું રહે એટલા પાણી ભરાઈ ગયા છે અને અંદર જે ખાડા છે એનું કોઈને ખબર નથી કે માણસ ક્યાં પડશે ને કોઈ ધ્યાન રાખવા આવવાનું છે। ટ્રાફિક 3 કલાકથી સતત ટ્રાફિક છે જ અને બાઇક લેનારા માણસો માટે ખૂબ જ હેરાનગતિ છે। તમે જેમ જોઈ શકો છો એમ આ છેલ્લા 3-4 વર્ષની વાત કરું છું। આ જે ગઠામણનો એરિયા છે બરાબર, અત્યારે અહીંયા બ્રિજ બને છે, નીચે સરકારને ખબર છે કે બ્રિજ બનાવો છો તો ઓવરબ્રિજ સાઈડમાંથી નીચેથી તમે રસ્તો નીકાળો છો તો પાણીનો નિકાલ કરવો જરૂરી છે। છતાં પણ આ 3-4 વર્ષથી એવી પરિસ્થિતિ છે અત્યારે કે તમે જોઈ શકો છો કે ઢીંચણ ઉપર પાણી હોય છે। એટલા એક નાઇટની અંદર પડેલા વરસાદની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે। આ પરિસ્થિતિનો છેલ્લા 4-5 વર્ષથી કોઈ પ્રકારનો નિકાલ આવતો નથી બરાબર। સરકારને અમારે કહેવું એટલું જ છે કે જેમ બને એમ લોકો હેરાન ના થાય બરાબર, અને આ પાણીનો નિકાલ કરો, લોકોને અગવડતા ના પડે, લોકોને બિલકુલ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ રીતે આ પાણીનો નિકાલ કરો।